બધાને એક વસ્તુ જણાવો કે ભાઈ શહેરમાં તમે જોગિંગ કરવા હોય મારા જેવું ગાંડું કામ ના કરતા હું તમને ये मेथी पाक वाले भैया मिले थे बहुत। हे गाइस तो આજે આપણે રનિંગ કરવા જઈ રહ્યા છે અને સુબહ મોર્નિંગમાં તમને આ બધું નજારો હું જો બતાવું। આજે જ ચાલુ કર્યું છે રનિંગ, કોઈ દિવસ આપણે જશું અને વિડીયોમાં તમને હું બતાવીશ અમારા ગામનો નજારો। આપણા ગામમાં જે શેરડી કટિંગ કરવા માટે આવે એ ભાઈ લોકો સોરમાં કામમાં નીકળી ગયા છે અને તમારો ભાઈ પણ આજે જોગિંગ કરવા આવી ગયો છે। તો થોડોક તમે ખૂબ સરસ અને આખો દિવસ ફ્રેશ જાય એના માટે હું આજે મોર્નિંગમાં નીકળ્યો છું ભાઈ। ને આપણા ગામની આશ્રમ છે તમે જોઈ શકો છો। હું એટલા સમય હું વિડીયોમાં તમને બતાવું પણ આજે તમે લાઈવ જોઈ લો। આજે પણ આજે હું બહુ જ થાકી ગયો લાગ્યા કરે આપણે કેમ કે જોગિંગ કરવા જાય નહીં। આપણા વેલ્ડરભાઈનું ઘર બની રહ્યું છે અને આપણી એક શોપ હતી। જો ભાઈ આપણા ગામડાનો નજારો સવારનો કચ્છ એવો હોય છે। આપણે કોઈ એખાદ પેલું શું કહેવામાં આવે એને સસ્તા એ બેનવાળું કંઈ ખોલેલું છે પણ આપણા ગામનું આ ખંડર જ છે। જોઈ શકો તમે એકદમ ખંડાર, એનો કોઈ મતલબ નથી। સરકાર અમુક જગ્યાએ એવા જ પૈસા ખર્ચે કરી નાખે છે અને આપણા ગામમાં બીજો એક એવો બંગલો છે જબરદસ્ત પણ ત્રીજા માળે નજર ના મારતા। અને તમે સવારમાં બધાને મારે શિયાળો ચાલુ થઈ ગયો છે તો બધાને મારે એટલું જ કહેવું છે કે ભાઈ તમે લોકો પણ ફરવા જાઓ, શહેરમાં જોગિંગ કરવા જાઓ, આખો દિવસ ફ્રેશ જાય। ભાઈ ઘરમાં રહો આખો દિવસ કદરાયેલા રહો, કંટાળી જાઓ। એના માટે જ હું કહું છું ભાઈ કે સવારમાં તમે બધા ફરવા જાઓ કેમ કે ફરવા જાઓ તો જ આખો દિવસ માઇન્ડ ફ્રેશ રહે છે। અને આખો દિવસ શું કે આપણે ઘરમાં રહીએ એટલે કદરાઈ જાય, કંટાળી જાય। એટલે ત્યારે શું કે ભાઈ કંટાળી જાય એટલે એકદમ ફૂલ કંટાળી જાય, દિવસ પણ સારો નહીં જતો। ને તમે આ નજારો ચેક કરો, સનસેટ થવાનો છે મોર્નિંગનો, તમને હું પછી બતાવું રિટર્નમાં હતા। અત્યારે તમે આ નજારો જો ને હું તમને આજે વિડીયોમાં હું બાઇક પર જ તમને બધું એટલું બધું રોજ બતાવતો હતો પણ આજે હું તમને જોગિંગ કરવા આવેલો છું તો હું તમને નજીકથી હું બધું જ સારું ખૂબ બતાવીશ। આજે અમે પહેલા દિવસ જ આવ્યા છે એટલે આપણે બહુ દૂર સુધી નહીં જવું કેમ કે આપણે થાકી જવું, આપણે ડેલી જતા નથી એટલે આપણે માપનું જવાનું છે। ને તમને હું આજે અમે નહેર સુધી જાઉં એટલે નહેર સુધી મેં તમને બતાવીશ। ये मेथी पाक वाले भैया मिले थे बहुत अच्छे हैं। वो मेथी पाक वाले भैया मिल गए यार, ऐसा दिल होना चाहिए। गरीब है मगर बोल रहा है कि मेथी पाक का लड्डू एक मेरी तरफ से इसे खा के जाओ। देखो भाई આજે આપણાને અત્યારે તમને હું લારી બતાવી રહ્યો છું। એક સાયકલવાળો ભાઈ છે, એ ખૂબ જ સરસ અને બહુ સારા માણસ લાગ્યા કેમ કે એ સવારમાં જ મને ભાઈ કહે કે લેવું કંઈ નહીં મારા તરફથી તમે મેથીને લાડુ ખાઓ। મેં કીધું ભાઈ રહેવા દો કેમ કે આપણાને ફ્રીમાં નથી જોઈતું, પૈસા લઈને આપણે લઈ શકીએ કેમ કે આપણે ફ્રી પર નહીં મજા આવે। એ લોકો ભાઈ મહેનત કરે ને બહુ જ ખૂબ સરસ માણસ સવારમાં મળી ગયા। એટલે આપણે હું શહેરમાં જોગિંગ કરવા આવીએ ને તો આપણને ખૂબ સરસ અને સારા માણસ જોવા મળે। અને આપણા ગામના સાયકલના મિત્ર ને આ તમે આ નહેર જોઈ લો, આ નહેર છે આપણા ગામની। આ રસ્તો વળાંક આ એક બચ જાય છે। આ છોકરો ગયો આપણા ગામના જ છે
અને એ લોકો સોરમાં એ પણ સાયકલ લઈને જોગિંગ કરવા આવે છે. તેમ મારે બધાને કહેવાનું કે ભાઈ તમે લોકો જોગિંગ કરવા આવો, મહેનત કરો, શરીર મજબૂત બનાવો. અને આપણે આ નહેર બતાવી અહીંયા સુધી જવાનું હતું, કારણ કે વધારે નહીં આવે પછી આપણે વધારે થાકી જવું, આપણા શરીરમાં નુકસાન થાય. એટલે આપણે શરીરની જેટલી હમણાં સ્ટાર્ટિંગ કર્યું છે એટલે માપનું જવાનું, પછી આપણે વધારે જવાનું, બરાબર ને? હવે મળીએ રસ્તામાં થોડુંક આગળ અને નજારો જોવા ભાગનો. સવારમાં તમને આ ફેરીવાળા ભાઈ લોકો બધા જોવા મળી જશે, મસ્ત. અને મોર્નિંગમાં તમને કંપનીમાંથી કામ કરીને આવનાર વ્યક્તિ પણ, અને સવારમાં આ ભાઈ લોકો જો કામ પર નીકળી ગયા. આ ભાઈ તમે પાછળ જોઈ લો, બધા સવારમાં કામ કરવા નાહી જાય છે. જો મિત્રો મંડળ, આપણે જોગિંગ કરવા સવારમાં આવેલા હતા તો આ ભાઈ લોકો મળી ગયા છે. આપણા નવા ફ્રેન્ડ લોકો છે, ઇન્સ્ટાગ્રામના ફોલોવર છે. આ કાકાને ભાઈ મારી રીલ એક બહુ ગમી ગઈ છે, જે અત્યારે વાયરલ થયેલી છે. અને આપણા મિત્ર છે સવારમાં આ ભાઈ લોકોને તમે જોઈ લો, બોડી જોઈ લો ભાઈની. કોઈ વાર કંઈ કામ પડે તો આ ભાઈને યાદ કરજો, અને અમને મળી જાય. મળીએ થોડા વાર પછી. આ સાયકલ વાળા ભાઈ મળી ગયા છે, અને એ ભાઈ તમે સનસેટ પોઈન્ટ જો. કેટલાનો કે ફોન સંજય નાખી પેલા मैं जुआन से न જુવાન खेल खेल से न જીવન છે હજુ એકદમ જીવન ભારી વારી જો, સ્ટ્રોંગ આપણો વિડિયો હે ને YouTube પર આવી જશે. પછી છે ને હા. આમ કરે છે ને હા. પાછો હવારાને આ છે જ, તને પછી મેં બના ને આ બોડી છે ને એ તારે લાગવી જોઈએ એમ ચોક્કસ. બરાબર, આજની બરાબર. બોડી કાઢી તો ફાટી ગયું હા. બરાબર. ભારે માણા બની ગયો. ચાલો ભાઈ મળીએ. અને તમે આ નજારો જોઈ લો ભાઈ, એક નંબર નજારો મોર્નિંગ. જો ભાઈ સનસેટ થતા ઓર કોઈને નસીબ નહીં હોય છે, પણ આજે તમને હું બતાવી દઈશ મોર્નિંગમાં. અરે યાર એટલા દિવસ ફ્રેશ થઈ ગયો છે કે હું કહું તમને. અને તમે જોઈ લો, આ મોર્નિંગનો એવો જ નજારો હોય છે. અને મારા બધા મિત્રોને એ જ કહેવાનું છે કે ભાઈ સવારમાં તમે ફરવા નીકળો. એના માટે મેં ભાઈ તમને લોકોને કહું કે સવારમાં ફરવા નીકળો, એકદમ માઇન્ડ ફ્રેશ થઈ જાય. આવા થોડાક મસ્તી મજાકવાળા માણસ મળી જાય. અને આપણે એક નવું ફોલોવર પાછો મળી ગયો છે, અને એને ભાઈને ફોલો પણ કરાવી લીધું છે. અને તમે આ મોર્નિંગમાં નજારો જો. આ ભાઈ આ ગામડાની આ મોજ છે, સિટીમાં તમને જોવા મળશે પણ એવું નહીં. આ એવા ધુમ્મસ, નેચરલ વ્યૂ, મસ્ત મજાના આ પક્ષીઓનો અવાજ, એ બધું તમને ક્યાં મળે? ગામડામાં મળે ભાઈ, બીજે કશે નહીં મળે. ગામડા સિવાય કંઈ મજા દૂરની નથી. તમે દૂર દૂર ફરવા જાઓ, ઉત્તરાખંડ જાઓ, એ જાઓ, ત્યાં પણ એવું જ છે. નેચરમાં જે મજા છે એ કશે નથી ભાઈ. ને તમે સનસેટ જાઓ. અને ભાઈઓ તમને બધાને એક વસ્તુ જણાવવાનું કે ભાઈ સવારમાં તમે જોગિંગ કરવા આવે, મારા જેવું ગાંડું કામ ના કરતા. હું તમને બતાવું. આ જોઈ લો, અત્યારે હાલની તારીખમાં આપણી ભાઈ થોડી ગરીબાઈ જેવી છે. એના કારણે આપણે ચોમાસાના ચંપલ પહેરીને આજે જોગિંગ કરવા નીકળે છે. પણ હું બૂટ પહેરીને જ વધારે પડતા જાઉં છું, કેમ કે બૂટ પહેરીને જાય તો આપણે થોડુંક મજા આવે. અને એમાં હું અત્યારે થોડુંક પૈસાનો પ્રોબ્લેમ આવી ગયેલું છે, બરાબર ને? અત્યારે કામ ધંધો થોડોક ડીમ પડી ગયો છે એના કારણે. અને થોડુંક ભગવાનની દયાથી આપણું ઉદ્ધાર થશે, એટલે આપણે બધું જોઈ લઈશું. તમે લોકો બસ સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને, જે નવા વિડીયો લાવતો રહેશે. અને જીવનમાં ખૂબ આગળ વધુ, એ જ તમારા પર આશીર્વાદ માગું ભાઈ. અને આજે હું સવારમાં જ વિડીયો જોગિંગ કરવા ગયો હતો, તો મારા મનમાં વિચાર આવ્યો કે હું જોગિંગ કરવા જાઉં, થોડુંક માઇન્ડ ફ્રેશ થઈ જાય, દિવસ સારો જાય. એના માટે જ હું સવારમાં ગયો. અને મજા આવે ભાઈ.
આપણાને ખૂબ સરસ અને આજે બહુ જ મજા આવી. એવા 4-5 વ્યક્તિ એવા મળી જાય કે આપણાને એમ જીવનમાં ખુશી વસ્તુ મનમાં અંદરથી જાગી જાય. આખો દિવસ લોકોને જોઈને આપણે દુઃખી થઈએ, પણ સવારમાં એવા માણસ મળી જાય કે આપણે દિવસ બની જાય, જેવી રીતના આજે મારો બની ગયો છે. અને આ તમે પાછળ જો કેટલું મસ્ત નજારો છે, સનસેટ. અને સવારમાં તમને વિડીયો પણ જોઈ લેજો, ખૂબ સરસ. અને અત્યારે હું ઘેર માટે નીકળી ગયો છું ભાઈ. તો આપણે તમને એક સિનેમેટિક થોડા સીન બતાવું. આપણા રસ્તા પર આવી ગયા ઘર હડે. અને તમને હું ડેલી એવા બ્લોગ્સ લાવતો રહીશ. અને તમને લોકોને હું સનસેટ વિડીયો બનાવીશ ને ડેલી આપણે એવા વિડીયો લાવતા રહીશ. અને તમને આજે વિડીયોમાં જે પણ બતાવ્યું હોય એમાં કોઈ પ્રોબ્લેમ હોય તો માફ કરજો. અને મારે કોઈને વિડીયોને આ સંદેશો ખરાબ નથી પહોંચાડવું, બરાબર ને? એ સારા માટે સારો વિડીયો છે. સવારમાં મારે બધાને એટલું જ કહેવાનું કે ભાઈ સવારમાં તમે લોકો દોડવા જાઓ, કામ તો કરો જ છો, પણ સવારમાં હું થોડુંક ફ્રેશ થઈ જાય, દોડવા જાઓ એટલે હું માઇન્ડ ફ્રેશ થાય. માઇન્ડ ફ્રેશ થતું કામ કરવાનું મજા આવે. અને તમને આજે હું નજર દેખાડ્યો એ તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો. અને ફોલો પણ આપણા ભાઈને કરી લેજો ને, ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી લેજો. અને મળીએ નવા વિડીયોમાં. આજના માટે એટલું જ. થેન્ક યુ ગાઈસ.